ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીની માધુપુરા ફાટકથી જીએમડીસી રોડ ભૂરી સ્ટેન્ડ તરફ જતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત અવસ્થામાં હતો। આ માર્ગ પરથી પસાર થવું વાહન ચાલકો માટે પડકારજનક બન્યું હતું, જેના કારણે વાહનોમાં નુકસાનીની ફરિયાદો પણ ઉઠતી હતી। આ વિસ્તારમાં અનેક સિલિકા પ્લાન્ટ પણ આવેલા છે। રસ્તાની ખરાબ હાલતના કારણે ટ્રાન્સપોર્ટેશનમાં પણ ભારે મુશ્કેલી પડતી હતી। આ બાબતે સ્થાનિક સિલિકા પ્લાન્ટના માલિકો અને ટ્રાન્સપોર્ટ માલિકો દ્વારા તંત્ર અને ધારાસભ્યને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી। લોકહિત અને ઉદ્યોગકારોની માંગને ધ્યાને લઈ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા ₹12 કરોડની માતબર રકમથી આ માર્ગના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા, માજી ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે રાજપાડી આમોદ ભૂરી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રસ્તાની અંદર 12 કરોડ રૂપિયા જેટલા મંજૂર કરવામાં આવ્યા છે અને આજે અમે ઝઘડિયા વાલિયાની અંદર 17 કિલોમીટર જેટલા રસ્તાનું ખાતમુહૂર્ત કરવાના છે અને એની અંદર 42 કરોડ રૂપિયાનું કુલ બજેટ છે। એની અંદર સ્લેબ રેન, રસ્તાઓ, તમામ વસ્તુઓનું આજે અમે ખાતમુહૂર્ત કરવાના છે।